બા તમે ઘણા ટાઈમ થી ખબર એમ કેતા હતા કે તું ભાગવત ગીતા વાંચ ને પછી હું સાંભળું એમ. હા એટલે એમ કે ભાગવત ગીતામાં બધું આમ જાણવા મળે. આપણે ટીવીમાં ને એમાં તો જોતા હોય પણ આમ સાંભળ્યું હાવ ન હોય પૂરું. કે હું તને કહેતી હતી પણ જણે ત્યાં તો પાછું કરી બતાવ્યું. આ ભાગવત ગીતા એવી છે કે આમાં છે ને તમારે મારે એક વાંચવાનું નહીં, ખાલી સાંભળવાનું. પેલા તો પુસ્તક આવતા ને પછી ભણેલા હોય એ વાંચતા ને બીજા 2-5 જણા મારી જેવા અવભણ હોય આપતા. એનું મનમાં આવે ત્યાં સુધી 1-2 પાના વાંચે. એવું શ્રાવણ મહિનો આખો આપણે દેહમાં છે ને એક મુંબઈ આપા રહેતા તે એ શ્રાવણ મહિનો કરવા આવતા વાઘના ઘેર. તે ભાગવત ગીતા છે, રામાયણ છે, ડેલામાં બધા ભેળા થઈને બેઠા બેઠા સાંભળતા ને એક વાંચતા. ત્યાં તો એની હાથે વાગશે. તો આ ભગવત ગીતામાં અહીંયા અડાડો. અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષિણાં જનાર્દનઃ ગંધર્વાણાં ચૈત્રરથઃ સિદ્ધાણાં કપિલો મુનિः. શ્લોક પૂરો થઈ ગયો. તો આવી રીતે પૂરા શું કહેવાય કે સાઉન્ડ સાથે આપણને બધું આપણે કેમ કથામાં સાંભળતા હોઈએ કોપી એવું જ સાંભળવા મળે. હવે અહીંયા જવો શંખ વાગશે. કે આને શું કરેટ લાગતો હોય છે. મને આવું પછી એક વાત યાદ આવી. પેલાના સમયમાં આ ટેકનોલોજી હતી, આવું કઈ હતું. અત્યારે આવું આવી ગયું. મતલબ શું થયું? અપડેટ થયું. શું થયું? આપણે ઓલામાં અત્યારે બધું અપડેટ થઈ ગયું છે અને અત્યારે ઘરમાં પણ જે વહુ આવે ને એ અપડેટ થયેલી જ આવે. એમાં કાંઈ કેવું ન પડે. બરોબર ને? નગર આવ ને અપડેટ કરી દે. ઘણ્યું કર્યું ને તો બસારીઓને કરી દીધું છે. પણ અટાણ્યું બાયું સંસ્કારી હોય તો ન વાંધો આવે ને અટાણે છોકરીઓ જાયજો સંસ્કારી જ હોય. પણ આમાં આપણે ઘેર આવીને પછી ઉધાન કરી દઈએ તો પછી એમાં નીકળો છોકરીનો વાંક ન હોય એવું હોય. પણ આમાં બીજે અડાડો તો ખબર પડે પાછું. આમાં આ જવો કૃષ્ણ ભગવાન શું કહે છે. આ માહોલમાં કયું બધું કયો ત્યાં પરિસ્થિતિ શું છે ને ઈ આ મ્યુઝિક આપણને સમજાવે. હા કે આ માહોલમાં આપણે એકદમ અંદર ઉતરી જઈએ. બધું હેરખું આપણે આખું સાંભળ્યું હોય ને. રામાયણમાં આપણને કઈ રીતે ઓલામાં રહેવા શીખવાડે ને આમાં મરતા શીખવાડે કે કઈ રીતે તમારે મરવાનું છે. એટલે કેવા કામ કરીને મરો. હા તમને કોણ યાદ કરે, તમે કેટલું જીવો એનો મહત્વ નથી, કેવું જીવો છો એનો મહત્વ છે. કદાચ ને તમે 100 વર્ષ જીવો પણ તમારા જીવનમાં ઓલા જેવું એ કોઈ કામનું નતું. પણ તમે 60 વર્ષ જીવીને મરી જાઓ પણ એમ કે સારું જીવો એને 5 જણા કોઈ યાદ કરે, એનું મહત્વ છે. એટલે હવે તમે એકલા હોવ ને તોય તમે સાંભળી શકો. આવડાઈ જાય. પીસ ઉપર અડાડો. હું આમ અડાડી દઉં એકલી ઘેર હોઉં તોય क्षेत्र की भूमि तैयार थी अब तक के सबसे बड़े धर्म युद्ध को जन्म देने के लिए. એલા તો હારું. गुरु और पांडव सेना एक दूसरे के विरुद्ध, लेकिन महाभारत का बिगुल बजने से पहले नेत्रहीन धृतराष्ट्र अपने सचिव संजय से युद्ध स्थल की स्थिति के बारे में पूछते हैं. બસારા પેલાના ગઢિયા કાંઈ નથી. પેલા તો એક ઘેરે કોક ટીવી લાવતું ના રામાયણ આવતી ને તો બધા આડોહી પાડોહી ને બસારા સાંભળવા જતા, જોવા જતા. એ વાઇટ ટીવી, કલરિંગ તો નહીં. પેલા બસારા ગઢિયાને કાંઈ ખબર નથી પડતી
કામ સિવાયનું. પછી એમાં ઓલી વાતવાળું કે પછી છે ને ખોટા વડકા હોય, પછી ને કહેતા હા હુવના ઝઘડા, પછી બાપ દીકરાના ઝઘડા, મા દીકરાના ઝઘડા, પણ પહેલાં બીજી કાંઈ ખબર ન પડતી ને હવે છે ને બધું આવું અટાણે આ 20-25 વર્ષની ઓલામાં હવે બહુ સારું જીવન છે બધાનું, જો જીવતા આવડે તો. બાકી તો હજી એમને જ છે, અમુક ઘેરે એવું છે, પણ જાજે ઘેરે સમજૂતી છે ને એટલે સમજૂતી ને પોતાની માનસિક આધાર રાખે છે. તો બહુ સારું છે. અત્યારે આપણને ટેકનોલોજીને બહુ બધો લાભ મળ્યો છે જીવનમાં કે આપણે ધારીએ ને એટલી વસ્તુનો આપણે યુઝ કરી, આપણે વપરાશ કરી શકીએ છીએ અને સારી રીતે રહી શકીએ છીએ અને આપણા ઘર પરિવારમાં પણ બધાને સારી રીતે ને ખુશ રાખી શકીએ છીએ. ને એ બધું આપણા ઉપર જ છે. તો બસ અમે એમ જ કહીએ છીએ અને આપણે આમને આમ ભગવાનના આશીર્વાદ બધા જ ઉપર રહે અને બધા જ સારા કામ કરે. ને અમે આ ભાગવત ગીતા લાવ્યા છીએ. તેમ મળે તે ભાગવત ગીતા મારી જેમ વાંચતા ન આવડે ને તો આવું મેલીને આંભળજો. મને તો પેલા કેવું લાગ્યું હતું, આ લાવ્યો ને એ પેલા ગઢિયા આવા વોકા પીતા, ત્યાં તો મને વોકા જેવું હો. આપણા દાદા તો નતા પીતા, એ તો બીડી પીતા, પણ એના બાપા હોકો પીતા. હા, તો આ બા હોકો નથી પણ આ તો નહીં એવું મને લાગ્યું યાર. એટલે આ વીણા જેવું જ છે, આમ સરસ્વતી માના વીણા જેવું છે. તો ખૂબ સુંદર છે ને શું કહેવાય કે, અને બસ આમને આમ સારું સાંભળતા રહીએ ને સારું બોલતા રહીએ. બસ જીવનમાં 3 શબ્દો ખૂબ જરૂરી છે ને 3 વસ્તુ યાદ રાખીએ ને તો ખૂબ આપણે આગળ વધી શકીએ છીએ. શું કેવું બા તમારું? મહત્વનું. બસ આમને આમ સપોર્ટ આપતા રહેજો અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે અમને કહેજો જરૂર ને કમેન્ટ કરજો. સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.